એક રાજા હતો. એને એક દિવસ વિચાર આવ્યો કે મારે મારી પ્રજા માટે એક સરસ મજાનો બગીચો બનાવવો છે. બગીચાનું કામ શરૂ કરાવીને પછી રાજા તો પોતાના રોજબરોજના વહીવટી કામમાં પરોવાઈ ગયા. થોડા વર્ષો પછી એકવાર રાજાને રોજબરોજના કામમાંથી ફુરસદ મળતા તેઓ આ બગીચાની મુલાકાતે આવ્યા. એમણે આવીને જોયું તો બગીચાના તમામ વૃક્ષો અને ફૂલ છોડ મુરઝાયેલા અને ઉદાસ હતા. રાજાને એ નહોતું સમજાતું કે આ બગીચાના તમામ વૃક્ષો અને છોડવાઓની યોગ્ય માવજત કરવા છતાં આ મુરઝાયેલા કેમ છે. એણે સફરજનના વૃક્ષને ઉદાસીનું કારણ પૂછ્યું તો વૃક્ષે કહ્યું, અરે, મારામાં ફળ બહુ આવે છે, પણ હું આ દેવદારના વૃક્ષને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે એ કેટલું ઊંચું છે. ભગવાને મને એના જેટલી ઊંચાઈ કેમ નથી આપી. દેવદારના વૃક્ષે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું, હું બહુ ઊંચું છું, પણ મને ફળ કેમ નથી આવતા. ભગવાને મને નાળિયેરીની જેમ ઊંચાઈની સાથે ફળ પણ આપ્યા હોત તો કેવું સારું હતું. નાળિયેરીએ પોતાના દુઃખની દાસ્તાન રજૂ કરતાં કહ્યું, ભગવાને મારામાં ફળ મૂક્યા પણ આટલે બધે ઊંચે મૂક્યા છે. ઘણી વખત તો માણસ મારા ફળનો ઉપયોગ કરવાનું જ ટાળે છે. મને તરબૂચના વેલા જેવી કેમ ન બનાવી. રાજા આ બધાની ફરિયાદ સાંભળતા સાંભળતા આગળ વધ્યા. વૃક્ષોના જેવી જ ફરિયાદ ફૂલ છોડની પણ હતી. અચાનક રાજાની નજર થોડે દૂર રહેલી એક વેલ પર પડી. વેલ એકદમ લીલીછમ અને તાજગીથી ચમકતી હતી. આખા બગીચામાં એકમાત્ર આ વેલને તાજીમાજી જોઈને રાજાને ખૂબ આનંદ થયો. એ દોડીને વેલ પાસે ગયા. રાજાએ વેલને તેની તાજગીનું કારણ પૂછ્યું તો વેલ બોલી, હું મારી સરખામણી બીજા કોઈ સાથે નથી કરતી. ફળોથી લથબથ વૃક્ષોને જોઈને કે ફૂલોથી લચી પડેલ છોડને જોઈને મને દુઃખ જ નથી થતું કે મારામાં ફળ કે ફૂલ કેમ નથી. કારણ કે હું સમજું છું કે આ બગીચામાં મને લાવતી વખતે મારા મહત્ત્વને ધ્યાનમાં લઈને જ લાવવામાં આવી હશે. મને આ ધરતી પર રોપવામાં આવી ત્યારે રોપનારને ખબર હશે જ કે મારામાં ફળ કે ફૂલ આવવાના નથી, અને છતાંય મને રોપી તો મારી આ બગીચાને સુંદર બનાવવા માટે કોઈ જરૂર હશે. જો મારી જરૂર ન હોય તો પછી મને આ બગીચામાં લાવવા માટે જ ન આવે ને. બસ મેં તો માત્ર મારી જાતને વિકસાવી જેથી હું મને અહીં લાવનારના ઉદ્દેશને પૂર્ણ કરી શકું. આજે આપના ચહેરા પરનો આનંદ જોઈને મને પણ આનંદ છે કે હું મને લાવનારના ઉદ્દેશને પૂર્ણ કરી શકી છું. મિત્રો, જેમણે આ જગતરૂપી બગીચો બનાવ્યો છે એવા પરમાત્માને આ પૃથ્વી પર મોકલેલા એક એક મનુષ્યનું મહત્ત્વ છે. દરેકને જુદા જુદા કાર્ય માટે લાવવામાં આવે છે. આપણે માતા પિતા તરીકે સંતાનોની બીજા સાથે સરખામણી કરવાને બદલે એની ખૂબીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું તો વેલની જેમ એ પણ ખીલી ઉઠશે.